હે કાંઈ વાંધો નહીં બોલે અરે દરજી આજ ઘોડાની અંદર જય કરામત કરી દરજી સત્ય બોલી જા એમાં તારી ભલાઈ છે દરજી અને દરજી આ તો બોકરની પોલીસ છે દરજી આયા કાયદેસર પાણા રોવે તો તારો રામ શું લેવા આવવાનો દરજી બોલાવે દરજી તારા રામ ને બોલાય બોલા વાલે રેવા દે પોલીસ બોલાવે તારા રામ ને બોલાય દરજી આ બધો પેલા વિચાર કરવાનો હતો દરજી હવે શું કામનું દરજી અહીંયા તારો રામ નથી આવવાનો દરજી અને બોલાવે તારા રામ ને બોલાય આવા અભિમાન લેવા દે પોલીસ એ કદાચ મારો રામ જાગી ગયો ને તો કદાચ દુનિયાની અંદર તને હંગરનારા કોઈ મળશે નહીં અરે તારો રામ આવે તો ને દરજી રેવા દે પોલીસ બોલાવે બોલાય તારા રામ ને બોલાય આવા અત્યાચાર રહેવા દે પોલીસ. બોલાવે તારા રામ ને બોલાય. એ હજી પણ સમજાવું છું, મારા રામ ને બોલાવ્યો હારો નથી હો. અરે તારો રામ દરજી અહીંયા આવે તો ને
તારો રામ ક્યાંક સુઈ ગયો લાગે, નકર આવતા વાર ન લાગે દરજી. અને દરજી, આ તો ભોકરાની પોલીસ છે, આયા તો કાયદેસર પાણા રોવે, તો તારો રામ શું લેવા આવવાનો દરજી? અલે રામલા, બચાવે તારો ભગત ને બચાય. લીલવે પૈરાને એ યસવાર ને દજાના આજ દજાના રણી રે વેલ રોયા રે. જમાદાર, લાગે છે નટરાજ નો પીર ક્યાં કાવતરું કરી ગયો લાગે. બને નહીં પોલીસ. બોલાવે તારા રામ ને બોલાય. હે પ્રભુ, કદાચ જગતના ઝોકની અંદર મારો રણુજાનો રામ તો પ્રગટ પીરાણા થઈને પૂજાય બા. અને આજ સંકટ જેલની અંદર તારા દરજીડા ઉપર આટલા અત્યાચાર થાય બા. હજી તો મરવાનું છે દરજી અહીંયા. આજ તારો દરજીડો તને પોકાર કરે, મારો રામ મારો હાદકાનો સાંભળે બા. અરે તારો રામ સુઈ ગયો છે દરજી. હે મારા બાપ, એ સંકટ જેલની અંદરથી દરજીડો તને પોકાર કરે મારા રામ. કદાચ નિદ્રાને આધીન થઈ ગયો હોય ને તો આજે તારા ભગતનો હાથ હુણી એ હવે જાગતો થાજે બા. દરજી, નટરાજ ની અંદર કોઈ પીર છે જ નહીં. નટરાજ ની અંદર તો ખાલી પાણા ભુજાય છે દરજી. અને બોલાવે તારા રામ ને બોલાય. બોલાવાલે. સૂતો રે હોજ તો રે વાલા મારા જાગ રે. હલે રામલા, બચાવે તારા ભગત ને બચાય. સૂતો રે હોજ તો રે રામ મારા જાગ રે. જમાદાર, આયા કોઈ રામ નથી આવવાનો અને કોઈ એનો પીર નથી આવવાનો. ચાલો સર્વિસ ચાલુ રાખો. રામદેવ કરજો ને રે સહાય રે. ગજાના દંડી રે મારે વેલો જાવ રે. દરજી, સામે ઉભો તે તારો રામ છે. હાલ એને કે બચાવે તને. બોલાય તારા રામ ને બોલાય. રેવા દે પોલીસ. એ બોલાવે તારા રામ ને બોલાવ હાલ. એ હવે મારો રામ જાગતો થયો છે હો. અરે તારો રામ અહીંયા આવવાનો જ નથી. એ માટે હજી પણ સમજાવું, રેવા અત્યાચાર રેવા દે બા. રામલા, એ રામલા, તારા ભગત હામું જો. કુમ કુમ પગલી પાડી રંગ મેં મારે.
કુમ કુમ પગલી પાડી રંગ મેલ મારે. હાલે રામલા બચાય તારા ભગત ને બચાય. રામલા એકવાર આખું ખોલ આયા તારા ભગત નો હાલ શું છે? ઉકળતી યુતાની પીર મારા ડેગ રે જી. રણું જાતિ વાલે વેલે રોયા વરે રે. જાપ રે જપુરે મુજ કાના પીરના રે. દરજી આયા કોઈ પીર નથી આવવાનો અને કોઈ તારો મુંજકાનો નાથ નથી આવવાનો. બોલાય તારા રામ ને બોલાય, રામ ને બોલાય. જાપ રે જપુરે પારસાના પીરના રે. રામલા જો તારા ભગત હામું જો એકવાર. લીલ વે થઈ જાને રે અસવાર રે. મૂંજ કા છોડીને વારે વેલો જાવજે. જમાદાર લાગે છે પારસાનો પીર ક્યાં કાવતરું કરી ગયો લાગે. નકર એને આવતા વાર નો લાગે. હે રામલા બચાય તારા ભગત ને બચાય. અને રામલા હું તો વીર છું, વીર છું, હું તો વીર છું. હે મારા રામ, કદાચ મારો પારસાનો પીર તો એ છે કે કદાચ કાળા કળિયુગની અંદર હાચા મનથી યાદ કરે. જ્યારે જ્યારે કદાચ મારા પારસાના પીરને યાદ કરી ત્યારે ત્યારે આવીને ઉભો રહ્યો છો. અને આજ તારો દરજીડો તને આટલા પોકાર કરે મારા રામ. એ કદાચ મારો રણુજાનો રામ પ્રગટ બિનાણા થઈને પૂજાતો હોય અને આજ એના ભગત ઉપર આટલા આટલા અત્યાચાર થતા હોય અને કદાચ કાળા કળિયુગની અંદર મારો રામ આવશે નહીં, આની તો નહીં પણ મારી પેટલ યુનિટ ખોટું જાય બા. દરજી આયા તારો રામ શું લેવા આવવાનો? એ રામલા આખું ખોલ આયા તારો ભગત મરવા પડ્યો છે રામલા. એ કદાચ મારો પારસાનો પીર તો ન્યા લગી કે સાચા મનથી મને યાદ કરો. એ જગતના જોકની અંદર કદાચ વિશ્વાસ હાતો હોય અને આંખનું આહુડું આંખેથી નીકળે અને ઓપે ભોગે એની પેલા ડાબા નો માંડે ને તેથી તો મુચકાની પેટલ યુમાં પૂજાવું નકામું પડી જાય બા. બોલા બે તારા રામ ને બોલાય. હે રામલા હામું જો એકવાર. અને દુનિયાની અંદર એ કદાચ મારો પારસાનો પીર તો ન્યા લગી કે એ કદાચ મારા ભગતને કોઈ હેરાન કરે એની ઉપર અત્યાચાર કરે અને કદાચ હાથ ભાદળની અંદર ધરવું નહીં ને તેથી તો મારા પારસાના પીરને કોઈ ઓળખે નહીં બા. રામલા હે રામલા દરજી તારો રામ ક્યાંક સુઈ ગયો લાગે. નકર આવતા વાર નો લાગે. હે રામલા આજ તરજીડો પુરાણો રે સંકટ એ જ આવી જેલ મારે. હે બચા બે તારા ભગત ને બચાય. અને વારે કોઈ એ જાવે મારો મુજકાનો પીર રે. મુજકા છોડીને રે વારે એ વેલો આવજે. હે જમાદાર લાગે છે મુજકાનો પીર ક્યાં કાવતરું કરી ગયો લાગે. હે રામલા આમું જો એકવાર તારો ભગત આયા મરી જાહે. આજ લીલુડે ઘોડીલે રે વાલા એ વેલો આવજે રે. અને કરવા એ કરવા અને કરવા એ તારા દરજી નાની વારું રે.
મુજકાના પીર રે મારે એ વેલો આવજે રે. દરજી અહીંયા તારો રામ નથી આવવાનો દરજી. અને દરજી આ તો પોખરણની પોલીસ છે દરજી. દેવા દે પોલીસ. એ હજી પણ સમજાવું છું, કદાચ દુનિયાના છેડાની અંદર વહી જા, એ મારો રામ જાગતો થયો છે બા. એ આખી દુનિયા જોવે એમ તને હાથ પાતાળની અંદર ધરબે નહીં ને, જેથી તો મારા પારસાના પીરને કોઈ ઓળખશે નહીં બા. રામલા, એ રામલા બચાય, તારા ભગતને બચાય. આજ એ મારા મુજકાના પીર, કદાચ દુનિયાની અંદર તું તો પ્રગટ પીરાણા થઈને પૂજાસ, અને આજ તારી નજરની સામે તારો ભગત આટલા અત્યાચાર ખાય, એ જેથી તારા ભગત ઉપર આટલા અત્યાચાર થાય ને, તેથી મુજકાની અંદર કોઈ પીર નહીં, એ ભૂતળા પૂજાતા હોય. ભૂતળા બા, ભૂતળા બા. રામલા, હું તો વીર છું. બચાવે, તારા ભગતને બચાય. જો કદાચ મારા પારસાએ તને હાચા મનથી ભજ્યો હોય અને કદાચ મુંજકાની પેટલીઓમાં પૂજાતો હોય ને, તો આજ એ પોલીસને એ કદાચ હાથ પાતાળની અંદર ધરબીશ નહીં ને, તેથી દરજી ડાની નહીં, પણ એ મુંજકાના પીર તારી પેટલીઓની ખોટું જાય બાપ. દરજી આ સામે ઊભો છે તારો રામ છે, એને જે બચાવે આલે. રામલા બચાય, તારા ભગતને બચાય. બોલાવે. આજ રુદિયે રૂવે રે રામ, એ મારી આખડી રે. આયા તારો રામ નો આવે દરજી. અને પળમાં મારો એ વળી જાશે જાવા પ્રાણ રે. મુજકા છોડીને રે વેલો એ વાલા આવજે. દરજી તારો રામ ક્યાં કાવતરું કરી ગયો લાગે, નકર આવતા વાર નો લાગે દરજી. અને આ સામે ઊભો તો તારો પારસાનો પીર હે, હાલ એને કે બચાવે. હાલ જગતના જોગની અંદર એ જ્યારે જ્યારે કદાચ મારા બાર બીજીના ધણીને યાદ કરી, એ તને હોશિયારા ટકોરા કરવાના ન હોય બાપ, ન હોય બાપ. એ જ્યારે જ્યારે તારો ભગત મુશ્કેલીમાં પડે, એ દુઃખ રૂપી દિવસ પડે અને કદાચ તને યાદ કરે, અને કદાચ મારું પારસાનો પીર આવશે નહીં ને, એ મારા બાર બીજીના ધણી, એ તેથી તો મુંજકાની પેટલીઓમાં તને પૂજવો નકામો પડે બાપ, નકામો પડે બાપ. જગતના જોગની અંદર એ મારો પારસાનો પીર તો ન્યા લગી ગયે, એ કદાચ મારો ભગત મને હાચા મનથી યાદ કરે, નાભીનો નાદ કરે, અને કદાચ આંખનું આહુડું આંખેથી નીકળે અને ઓઠે ભોગે, એની પેલા કદાચ એના દુશ્મનને હાથ પાતાળની અંદર ધરબું નહીં ને, તેથી તો મારા પારસાની ભક્તિ ખૂટી અને કાતા કાળે કળિયુગમાં મારો રામ કામ કરી ગયો બાપ. આજ લીલુડે ઘોડી લે રે વાલો, એ મારે આવ્યો રે, અને તોડી નાખો, તોડી નાખો, એ તોડી નાખો, એ તોડી નાખો, એ નાવા જેલના રે કમાડ રે. વારસાનો પીર રે મારે એ વેલો આવ્યો, એ જ આવ્યો, એ જ આવ્યો. અરે આજ આકાશ માર્ગેથી રામદેવ આવ્યા રે. અરે આજ જોજે રે દરજી રે ઈ માતાર તો નહીં.
અરે દરજી તે ઘોડાની અંદર શું કરામત કરી હતી? એ લીલા કાપડની ચોરી કરી હતી. અરે દરજી શા માટે તે ચોરી કરી? ઘરમાં 12 જણા ખાવાના 3 જણા કમાવાના કે મેં ચોરી કરી. અરે હા દરજી, પણ જા આજથી 9 જણાનું પેટ પૂરું હું પાડે છે ને 3 જણાનું પેટ પૂરું તું પાડી દે. ભલે ભાઈ.